નમસ્કાર. આજે આપણે ધોરણ 11 એની અંદર નામાના મૂળ તત્વોમાં 5મું પ્રકરણ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. તો આજે એના અર્થની સમજૂતી, ત્યારબાદ અમુક વ્યવહારો છે એની હિસાબી સમીકરણ ઉપર અસર કઈ રીતે થાય, હિસાબી સમીકરણ એટલે શું, એ બધાનો આપણે આજે અભ્યાસ કરીએ. તો હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો એટલે કે એમાં હિસાબી પદ્ધતિમાં વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર થાય. આપણે પ્રથમ જ પ્રકરણ હતું એમાં જોયું હતું, છેલ્લા તબક્કા એની અંદર વાર્ષિક હિસાબોના તબક્કા જોયા હતા કે કઈ રીતે એના અંગો કયા કયા, જેમાં વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર થાય છે. તો વેપાર ખાતું છે એમાં એના દ્વારા આપણને કાચી ખોટ કે કાચો નફો જોવા મળે. નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, અને છેલ્લે પાકું સરવૈયું જે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. તો હિસાબી સમીકરણ એટલે કેનું સમીકરણ? તો કે પાકા સરવૈયાનું. આપણે ભાગ 2 નામાના મૂળ તત્વો એમાં આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના આવશે જ. તો એમાં હિસાબી સમીકરણ જે આપણે પાકું સરવૈયું છે એ મૂડી દેવા અને મિલકત લેણા. તો પાકા સરવૈયાની 2 બાજુ આપણે ખાતા બનાવતા હવે શીખી ગયા છીએ, એમાં ઉધાર અને જમા બાજુ આવે. એમ પાકા સરવૈયાની બાજુ નથી હોતી, પણ એક સાઈડ એટલે કે જેમ આપણે ઉધાર બાજુ લખીએ છીએ વિગત, એની જગ્યાએ ત્યાં લખવાનું મૂડી દેવા, અને જમા બાજુ વિગત લખીએ છીએ ત્યાં લખશું મિલકત લેણા. એટલે કે મૂડી દેવા બાજુ જમા થતા વ્યવહારો આવે અને મિલકત લેણા બાજુ ઉધાર વ્યવહારોની અસર આવે. તો હિસાબી સમીકરણ શું? તો કે મિલકત બરાબર મૂડી પ્લસ દેવા, એટલે કે એસેટ્સ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટીઝ, એટલે કે એ બરાબર સી પ્લસ એલ. તો અહીંયા આપણે એક નોંધ તમને અહીંયા લખીને આપેલી છે કે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો છે એ સરખો થાય છે. સરખો થાય એટલે કે બંનેમાં આપણે અત્યાર સુધીના જે ખાતા જોયા ધોરણ 11ની અંદર, તો એમાં ઉધાર બાજુ વધુ હોય કાં જમા બાજુ વધારે હોય. એના બદલે પાકું સરવૈયું એવું છે, એક તો એ વર્ષના અંતે તૈયાર કરવામાં આવે, અને વર્ષના અંતે પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત એ બંને સરખી થવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ હિસાબી સમીકરણ અને એની સમજૂતી. તો ધંધાના દરેક આર્થિક હિસાબી વ્યવહારની સમીકરણ પર અસર થતી હોવાથી તેને હિસાબી સમીકરણ કહે છે. વળી આ સમીકરણની અંદર પાકા સરવૈયાના અંગો હોવાથી તેને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહે છે. એટલે ક્યારેક એમ લખે કે પાકા સરવૈયાના સમીકરણ વિશે સમજાવો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ હિસાબી સમીકરણ અને પાકા સરવૈયાનું સમીકરણ બંને એક જ છે. ધંધાના કોઈ પણ આર્થિક વ્યવહારની હિસાબી સમીકરણ પર એ રીતે અસર થાય છે કે સમીકરણ હંમેશા સમતોલ સ્થિતિમાં, સમતોલ સ્થિતિ એટલે આપણે આગળ જ જોયું બંને બાજુના સરવાળા સરખા, એટલે કે તેની ડાબી બાજુ અને જમણી બાજુ એ હંમેશા કેવા થવા જોઈએ? તો કે સરખા થવા જોઈએ. તો એની એક ઉદાહરણ આપ્યું છે કે 80,000 છે એ રોકડા લાવી અને ધંધો શરૂ કર્યો. તો અત્યાર સુધીમાં આપણે ઉધાર જમાના નિયમો મુજબ જોઈએ તો સૌથી પહેલાં તો 80,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આમ નોંધના મોટાભાગના પહેલા વ્યવહારો આવા દર્શાવેલા છે. તો રોકડ ધંધામાં આવે છે, પણ એ મૂડી તરીકે આપે છે અને મૂડીમાં વધારો થાય છે, અને ધંધાનો માલિક
ધંધો શરૂ કરવા માટે રોકડ લાવે છે. એટલે રોકડ પણ આવે છે ધંધામાં અને સાથે સાથે મૂડીમાં પણ વધારો થાય છે. તો ધંધામાં રોકડ આવે તો રોકડ એ શું છે? તો આપણે પારિભાષિક શબ્દો સમજ્યા. રોકડ છે એ ચાલુ મિલકત કહેવાય. તો જે ધંધાની મિલકત છે એમાં 80,000 એટલે કે ચાલુ મિલકતમાં વધારો, મિલકત એટલે એસેટ્સ, એને આપણે એ તરીકે જાણીશું. ત્યાર પછી ધંધામાં મૂડી લાવનાર અને કે મૂડી આપનાર છે એ માલિક છે અને માલિક ધંધા માટે રોકડ લઈ આવે છે તો મૂડીમાં પણ વધારો થાય. તો મૂડી એટલે કેપિટલ, કેપિટલ એટલે કે સી. તો મિલકત અને મૂડી બંનેમાં સમાન વધારો થવાથી સમીકરણ કેવું રહ્યું? સમતોલ. મિલકત પણ જેટલી વધે સામે બાજુ મૂડી પણ એટલી વધે છે. એટલે કે હિસાબી સમીકરણ છે એ A બરાબર C પ્લસ L બંને બાજુ સમતોલ કે સમાન જળવાઈ રહે છે. હિસાબો રજૂ કરવાની આ પદ્ધતિ અમેરિકન કે આધુનિક પદ્ધતિ અથવા અભિગમ છે. ત્યારબાદ આપણે જોઈએ તો હિસાબી સમીકરણ A બરાબર C પ્લસ L અંગે ધ્યાનમાં રાખવાની બાબતો. તો એમાં A બરાબર અસેટ એટલે કે મિલકત, C એટલે કેપિટલ કે મૂડી, L એટલે લાયબિલિટી એટલે કે દેવું. ધંધામાં માલિક માલ કે મિલકત લાવે છે. અહીંયા આ ખાસ મુદ્દા યાદ રાખજો. ધંધાનો માલિક છે એ માલ કે મિલકત લાવે એટલે મિલકત ને મૂડી બંને વધે. કારણ કે જે મિલકત છે એ ધંધાની મૂડી પણ ગણાય. અને જો ધંધાનો માલિક છે એ ધંધામાંથી માલ કે મિલકત લઈ જાય તો મિલકત ને મૂડી બંને ઘટે. માલ કે મિલકતની રોકડ ખરીદી. તમે કોઈ પણ માલ લઈ આવો ધંધાના ઉત્પાદન માટેનો કે ઉત્પાદન માટેનું કોઈ યંત્ર વસાવો કે કોઈ ફર્નિચર ખરીદો, પણ ધંધા માટેની રોકડ ખરીદી કરો છો. ખાસ શબ્દ ધ્યાન રાખજો, રોકડ ખરીદી. રોકડ ખરીદી કરો એટલે મિલકતમાં સમાન વધારો ને ઘટાડો થાય. ચોથું છે માલ કે મિલકતની ઉધાર ખરીદી. ઉધાર ખરીદી કરો, આગળ હતું રોકડ ખરીદી, અહીંયા એવું ઉધાર ખરીદી. તો જ્યારે ઉધાર ખરીદી કરો ત્યારે મિલકત છે એ વધે છે, પણ તમે જ્યારે માલ કે મિલકતની ઉધાર ખરીદી કરી ત્યારે તમે એના પૈસા એટલે કે ચૂકવણી કરતા નથી, માટે એ તમારા માટે દેવું બની જાય છે. તો આપણે લાયબિલિટીઝ એટલે કે દેવું ત્યારે વધે છે. ત્યાર પછી ઉધાર ખરીદ માલ પરત. આપણે જે માલ છે એ ખરીદ્યો તો કેવો ખરીદ્યો? તો ઉધાર માલ જ્યારે ખરીદ્યો હોય ત્યારે આપણું એ દેવું બન્યું હોય એટલે કે દેવું વધ્યું હોય. હવે ઉધાર ખરીદેલો માલ છે એ જ પાછો પરત કરી દેવાનો છે, એટલે મિલકત પણ ઘટશે અને દેવું પણ ઘટશે. ત્યાર પછી માલ કે મિલકતનું રોકડ વેચાણ. જેમ રોકડ ખરીદી હતી એમ અહીંયા શું છે? રોકડ વેચાણ એટલે કે મિલકતમાં સમાન વધારો અને ઘટાડો. કારણ કે રોકડ વેચાણ થાય તો સામે તમારે રોકડ છે આવવાનો એટલે કે સમાન વધારો ઘટાડો થશે. તો માલ કે મિલકતનું ઉધાર વેચાણ હોય તો મિલકતમાં સમાન વધારો અને ઘટાડો. ઉપર ઉધાર ખરીદી હતી ત્યારે મિલકતને દેવું વધ્યું, પણ ઉધાર વેચાણ માલ પરત થાય તો મિલકતમાં સમાન વધારો ને ઘટાડો. અને ત્યાં લેણું કહેવાય છે એટલે કે ચાલુ મિલકત. કારણ કે આપણે માલ વેચીએ અને ઉધાર માલ વેચીએ એટલે આપણું લેણું બને છે. આપણે સામેના પક્ષને ઉધાર માલ ખરીદવાની તક આપીએ છીએ. એટલા માટે જો માલ ઉધાર વેચ્યો હોય અને સામે એની બદલે તમને રકમ પણ મળવાની હોય તો સમાન વધારો ને ઘટાડો થાય છે.
ત્યાર પછી ઉધાર વેચાણ માલ પરત. ઉધાર વેચાણ માલ પરતમાં પણ ઉપરની જેમ જ સમાન વધારો ને ઘટાડો. અન્ય રીતે માલની જાવક. હવે ખબર જ છે બધાને અન્ય રીતે માલની જાવક એટલે શું, કારણ કે આપણે આમના ઘણા બધા એવા વ્યવહારો સમજ્યા કે જેમાં માલની જાવક છે એ અન્ય રીતે હતી, જેમ કે ધર્માદાથી ગયેલ, આગથી બળી ગયેલ, ચોરીથી નાશ પામેલ, એ રીતે. તો માલ જાય છે માટે મિલકત પણ ઘટશે અને મૂડી પણ ઘટે. ખર્ચ ચૂકવાય. તમે કોઈ પણ બાબતનો ખર્ચ ચૂકવો છો, ચૂકવણી કરો એટલે મિલકતે ઘટશે અને એ તમારી રોકડમાંથી, તમે જે રોકડ મૂડી તરીકે રાખેલી હોય એમાંથી જ ચૂકવણી થાય માટે મૂડી પણ ઘટે છે. ઉપજ કે આવક મળે તો મિલકત પણ વધશે અને મૂડી પણ વધશે. ત્યાર પછી લોન કે ઉછીના લીધેલ નાણાં. લોન કે ઉછીના લીધેલ નાણાં દ્વારા મિલકતે વધે અને સામે દેવું પણ વધે, કારણ કે તમે લોન લ્યો તો સામે તમારે મિલકત સ્વરૂપે રોકડ તમને મળવાની ખરા, પણ એ લોનના તમે હપ્તા ભરવા પડે, એનું વ્યાજ ચૂકવવું પડે છે, માટે સામે દેવું પણ વધે છે. ત્યાર પછી આપણે અહીંયા અત્યારે હિસાબી સમીકરણમાં સૌથી પહેલાં તો આપણને આમનો હવે પરફેક્ટ આવડવી જોઈએ. એમાં કઈ અસર ઉધાર આવે, કઈ જમા, અને હિસાબી સમીકરણો પર કઈ રીતે અસર થાય એ પહેલાં આજે ખ્યાલ મેળવી લઈએ. ત્યારબાદ આપણે હિસાબી સમીકરણમાં કઈ રીતે વધારો કે ઘટાડો આવશે એ આપણે પછી જોશું. અત્યારે ચારક વ્યવહાર મેં અહીંયા લીધેલા છે કે જેના લીધે આપણને ખ્યાલ આવે કે કયા વ્યવહારથી હિસાબી સમીકરણ ઉપર કેવી અસર થશે. તો સૌથી પહેલો વ્યવહાર આપણે જોઈએ કે રોકડ ખાતે ઉધાર. અહીંયા હું ડાયરેક્ટ સીધા વ્યવહાર મેં લખેલા જ છે. મળવાના બાકી કમિશન ખાતે ઉધાર ને તે કમિશન ખાતે જમા. તો કોઈ પણ એક વ્યવહાર હોય એમાં આપણે રોકડ ખાતે ઉધાર કર્યું હોય, ઉધાર ક્યારે થાય રોકડ ખાતે, તો પહેલાં એ વિચારવાનું તો કે રોકડ ધંધામાં આવ્યું હોય ત્યારે. પછી મળવાનું બાકી કમિશન, એ જ આપણને હજી મળવાનું છે, બરોબર, આપણે એટલા માટે એને ઉધાર કરીએ છીએ અને તે કમિશન ખાતે જમા કરીએ છીએ. તો અહીંયા રોકડ છે, હવે રોકડ 3000 આવે છે, તો રોકડ અસર શું થાય, તો કે રોકડ છે એ મિલકત એટલે કે રોકડમાં વધારો. ત્યાર પછી મળવાનું બાકી કમિશન, એ ક્યારે હોય, તો કે આપણે લેણું હજી એટલે કે આપણને ભવિષ્યમાં આ રકમ છે એ મળવાની છે, હજી મળી નથી પણ બાકી છે, તો ત્યારે આપણા લેણામાં વધારો થાય છે. અને રોકડ વધે તો સાથે સાથે આપણી મૂડી પણ વધે છે, એટલા માટે મૂડીમાં પણ વધારો થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો એના પછીનો વ્યવહાર છે ભાડા ખાતે, એટલે કે ભાડાનો વ્યવહાર થયેલ છે. એની અંદર આપણે જોઈએ તો ભાડા ખાતે ઉધાર 5500, તે રોકડ ખાતે અને તે ચૂકવવાના બાકી ભાડા ખાતે. તો ભાડું છે એ એક પ્રકારનો ખર્ચ છે. ખર્ચ થાય ત્યારે મૂડીમાં શું થશે, ઘટાડો. જ્યારે જ્યારે ખર્ચ થશે ત્યારે મૂડીમાં શું થશે, ઘટાડો. પછી તે રોકડ ખાતે જો ઉધાર નથી, જમા છે, તો જ્યારે જમા થાય ત્યારે આપણી રોકડ છે એ જાય છે, આપણી રોકડમાં ઘટાડો થશે. અને ત્યાર પછીનું જે વ્યવહારનું અસર છે કે તે ચૂકવવાના બાકી ભાડા ખાતે. તો ભાડું હજી ચૂકવવાનું બાકી છે, આપણે હમણાં નથી ચૂકવવાનું, એ ભવિષ્યમાં ચૂકવવાનું છે. તો જ્યારે એ ભાડું ભવિષ્યમાં ચૂકવવાનું છે ત્યારે આપણે
માટે જે મળવાનું બાકી કમિશન છે એ આપણા માટે લેણું હતું, તો આ આપણા માટે શું ગણાશે? દેવું, એટલે કે દેવામાં પણ વધારો થશે. ત્યાર પછી વ્યવહાર એમ આપ્યો હોય કે ₹2000નો માલ ધર્માદામાં આપ્યો, તો ધર્માદો કરીએ ત્યારે આપણા માટે એ ખર્ચ થાય છે. ત્યારે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, અને હવે આપણે ધર્માદાથી ગયેલ માલ એટલે કે અન્ય રીતે ગયેલ માલ, તો આમનોંધનું પ્રકરણ હતું ત્યારે અન્ય રીતે ગયેલ માલ છે એને બદલે આપણે ખરીદ ખાતે જમા કરતા. અને જ્યારે માલ શબ્દ આવે, ખાસ યાદ રાખજો કે કોઈ પણ રીતે માલ ધંધામાંથી જાય અથવા તો આવે તો સ્ટોકમાં વધારો, જાય તો સ્ટોકમાં ઘટાડો થશે. સ્ટોક એ આપણી ચાલુ મિલકત છે અને ખર્ચ થાય છે તો મૂડીમાં ઘટાડો થાય છે. ત્યાર પછીનો વ્યવહાર છે કે 15,000નું ફર્નિચર પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ખરીદી. તો ફર્નિચર કોઈ પણ મિલકત છે એ ખરીદો છો અને અહીંયા નામ આપી દીધું છે, એવું ચોખવટ નથી કરી કે તમે રોકડેથી ખરીદો છો એવું કીધેલું નથી. અને બીજી વસ્તુ કે તમને દુકાનનું નામ આપી દીધેલું છે, પ્રેક્ષા ફર્નિચર માર્ટ. તો ફર્નિચર ખાતે ઉધાર 15,000 ને તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. તો ફર્નિચર શું છે? ધંધાની મિલકત, એટલા માટે એ મિલકતમાં શું થશે? તો કે મિલકતમાં તો વધારો થાય. અને ઉધાર ખરીદ્યું છે, રોકડેથી લીધું નથી. તો હવે જે ફર્નિચર ખરીદ્યું છે એમના આપણે પૈસા ભવિષ્યમાં ચૂકવવાના રહેશે, માટે આપણા દેવું ગણાય એટલે કે દેવામાં વધારો થાય. તો હિસાબી સમીકરણ ઉપર અસર એ થશે કે મિલકતમાં વધારો, અને મિલકત રોકડેથી નથી લીધી, ઉધાર ખરીદી છે, માટે દેવામાં વધારો. તો આપણે 12મો વ્યવહાર જોયો કે 3,000 કમિશનના રોકડા મળ્યા અને 2500 છે એ હજી મળવાનું બાકી છે. ત્યારે આ આપણે નોંધ જોઈએ તો એમાં રોકડમાં લેણામાં વધારો અને સામે મૂડીમાં પણ વધારો, એટલે કે આવક હતી. ત્યાર પછી જોઈએ તો આપણને 4,000નું ભાડું આપણે ચૂકવ્યું છે, તો સામે 1,500 છે ચૂકવવાનું બાકી હતું. તો ત્યારે આપણે મૂડીમાં ઘટાડો થયો, રોકડમાંય ઘટાડો થયો અને હજી ભવિષ્યમાં ચૂકવવાનું બાકી છે એટલે દેવામાં વધારો. ત્યાર પછી આપણે જોઈએ ધર્માદા ખર્ચ એટલે કે સ્ટોકમાં ઘટાડો થયો અને ખર્ચ હતો એટલે મૂડીમાં પણ ઘટાડો. પછી એક આપણે વ્યવહાર લીધો મિલકતનો, તો મિલકત ખરીદી તો મિલકતમાં વધારો, પણ ઉધાર ખરીદી તો માટે દેવામાં પણ શું થયો છે? તો કે વધારો થયો છે. આ વ્યવહાર જોયા પછી આપણે હિસાબી સમીકરણ એટલે કે A = C+L અને એને ઉપર આપણે વ્યવસ્થિત ઉધાર કરીએ, જમા કરીએ, ક્યાં મૂડીમાં વધારો પ્લસ જવાબદારીમાં વધારો, તો ક્યાં અસર, એ સમીકરણ કઈ રીતે બનાવવું એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું.